બસ સ્ટેશનમાં ડ્રાઈવરની તપાસ કરવામાં આવી છે। બ્રેથ એનાલાઇઝર સહિત મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું। સેન્ટ્રલ ગવર્મેન્ટના પરિપત્ર બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો કાનૂની કાર્યવાહી થશે। કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે, ત્યારે મુસાફરોના જીવ જોખમાય નહીં તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ ભાવનગર એસટી ડેપોમાંથી દારૂ પકડાયો હતો, ત્યારે હવે વડોદરામાં બસ સ્ટેશનમાં એસટી બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સેન્ટ્રલ એસટી બસ સ્ટેશન કે જ્યાં ચેકિંગ થઈ રહ્યું છે। ડ્રાઈવર કંડક્ટર નશો કરીને નોકરી પર જોડાયા તો નથી ને તે પ્રકારે ચેકિંગ થઈ રહ્યું છે। બ્રેથ એનાલાઇઝર સાથે તમામ ડ્રાઈવરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કંડક્ટર્સનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા એસટી બસ સ્ટેશનમાં ડ્રાઈવરની તપાસ થઈ રહી છે। બ્રેથ એનાલાઇઝર સહિત મશીનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।